જૂનાગઢમાં અષાઢી બીજના મેળાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ હાલ પૂર્ણતાને આરે છે। આગામી 7 તારીખે પરંપરાગત રીતે અષાઢી બીજની મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેમાં દર વર્ષે કરતાં આ વર્ષે ધારણાથી વધુ જનમેદની ઉમટી પડે તેવી હાલમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે। ત્યારે પરબધામના મહંત કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા આ અષાઢી બીજ મહોત્સવમાં 7 જુલાઈએ સવારે 7:30 વાગ્યે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। જોકે માનવ મહેરામણ 6 તારીખથી જ આવવાનું શરૂ થઈ જશે અને પૂજન અર્ચન સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં ભાગ પણ લેશે। ત્યારે ભોજન પ્રસાદ માટે પણ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ આવનાર ભાવિકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સતદેવદાસ અમરદેવદાસ, હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી, પરબધામ આચાર્ય। અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે, જેમાં યજ્ઞ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા, અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે। હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે। જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિ લઈ છે, અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો, મહાપુરુષો, ગિરનારના સિદ્ધો, સંતો, મહંતો બધા પધારે છે દર્શનાર્થે। તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે। પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન, ભજન, યજ્ઞ, આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે। આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે, સમગ્ર પ્રકારની તૈયારી પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે। અસ્તુ સતદેવદાસ અમરદેવદાસ। અષાઢી બીજના આ મેળામાં આવતા ભાવિકોને જમાડવા માટે મહાકાય 5 રસોડા તૈયાર કરવામાં આવ્યા છે। 3000 કાઉન્ટર મૂકવામાં આવ્યા છે અને એક જ વખતમાં 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ સાથે ખાદ્ય સામગ્રી લાવવા અને લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ ભાત અને સંભારો પીરસવામાં આવશે। સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં અનેક પ્રકારની રાઇડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અવનવી રાઇડ્સનું બાળકો આવતા હોય છે તે મજા માણી શકશે। ત્યારે આ સમગ્ર મેળાનું આયોજન વ્યવસ્થિત રીતે અને સુસજ્જ આયોજન થાય તે માટે હાલમાં મંદિર મેનેજમેન્ટ પણ જહેમત ઉઠાવી રહ્યું છે। આશીષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।